महाकाल सूर्यकोटिं संप्रभ निर्विघ्नं कुरु मे देवं सर्वकार्येषु सर्वदा દરેક કાર્ય સુખ સંપત્તિ સિદ્ધિ અને નવદંપતીઓને હનુમાનજી મહારાજ ભોળાનાથ સુખી રાખે. સુર એક હોવો જોઈએ. જય મંદાતા, જય કોળી સમાજ. જય કોળી સમાજ. મિત્રો, હું રમેશભાઈને આજથી 20 થી 22 વર્ષથી ઓળખું છું અને જે સમાજ માટે જે કરે છે ખરેખર કાબિલિયત છે. એની ટીમને એને મારા આ જે કાર્ય કરવું તે બહુ કઠિન છે. જેને આ સમાજને ઘણો આગળ લાવવા માટે પ્રયત્ન કર્યો છે ને હું એમને ખરેખર હૃદયપૂર્વક એમનો આભાર માનું છું. જય મંદાતા. પ્રસાદી નથી, આશીર્વાદ છે. આશીર્વાદ છે. તમે બધા ભાગ્યશાળી છો. આવા સાધુ સંતોને તમને ખૂબ જ મહેનત કરીએ છીએ અને આ સમૂહ લગ્ન નો મૂળ હેતુ એ છે કે આપણો ખોટો ખર્ચ બચી જાય. તમે એક લગ્ન કરો એટલે ઓછામાં ઓછા 5 થી 10 લાખનો ખર્ચો છે. આ તમારો બચત થાય અને એ જે મૂડી છે તમે તમારા ભવિષ્ય માટે બેંકમાં કે કોઈમાં સ્થાપન રાખી અને ભવિષ્યમાં તમારા માટે કામ આવે અને એવું આયોજન કરજો. અને આપ સૌ સુખી સંપત્તિ રહો અને બાલ હનુમાન દાદાનો તમારી ઉપર ખૂબ કૃપા રહે અને સુખ શાંતિથી તમારું જીવન નિર્વાહ કરો. અને જેમ દાદાએ કીધું ને કે ઝઘડો નહીં કરવાનો, કોઈથી ઝઘડો નહીં કરતા, એકબીજાનું સન્માન રાખી જીવન જીવશો. બસ એવી સૌને મારા તરફથી આશીર્વાદ. જય માતાજી, જય માતાજી, જય ગુરુદેવ. સમાપ્ત થયું. હવે કન્યા પક્ષને વર પક્ષ એનું ભોજન બાકી છે, તો એને વિનંતી કે તેઓ ભોજન કરે અને આપણે આ મંદિર છે. દર્શક મિત્રો નમસ્કાર. આજે અમે આવ્યા છીએ જેને કહેવાય કે કૈલાસ મુક્તિધામની સામે બાળા હનુમાન મંદિરમાં, જ્યાં દર વર્ષે સમૂહ લગ્ન થતા હોય છે. અને સમૂહ લગ્નમાં એક જેને કહેવાય કે ખંગનાટ, એક 8 દીકરા દીકરીના લગ્ન આજે જોવા મળી રહ્યા છે. તો સુમન સેવા ટ્રસ્ટ તેમજ કોળી યુવક શક્તિ મંડળના પ્રમુખ શ્રી રમેશભાઈની મુલાકાત રહી. રમેશભાઈ, આજે જે સમૂહ લગ્ન થવા જઈ રહ્યા છે એ કયા પ્રકારના છે, કેવી કરિયાવર આપેલો છે અને શું શું આજે આનંદ કિલોલ છે, શું છે? આજે અમે કોળી શક્તિ યુવક મંડળ દ્વારા 43મો સમૂહ લગ્નનું આયોજન કર્યું. દર વર્ષે અમે આવા આયોજન કરીએ છીએ બધાના સહકાર. આજે અમારું આયોજન તો અમે કરી છીએ, છતાં સરકારની જે યોજના છે કે જે સમૂહ લગ્ન સાથ કરવાની યોજના છે, કુંવરભાઈ મામેરા છે, આજે જે દીકરા દીકરી આની અંદર ભાગ લે છે અને 24,000 રૂપિયા અમે સરકારના માધ્યમથી અપાવીએ. બીજા નંબરમાં લગ્ન રજીસ્ટ્રેશન વિનામૂલ્યે અમે કરાવીએ. વિનામૂલ્યે, કોઈ જાતના ખર્ચ વગર લગ્ન રજીસ્ટ્રેશન. અત્યારે લગ્ન રજીસ્ટ્રેશન કરવું બહુ અઘરું પડી જાય, છતાં પણ ઇઝી રીતે અમે આ કામ કરીએ. આ દીકરીને અમે નિવાસી વસ્તુ, દીકરીને કબાટ, સીટી, પલંગ વગેરે વગેરે આપણે દીકરીને અમે ભેટ તરીકે આપીએ. આ પહેલી વાત તો એ છે કે જે કમિટી હોય, જે સમૂહ લગ્ન કરતા હોય, એની અંદર જે લોકો સરકારની યોજનાનો લાભ લે એ સાચી વાત છે. આપણે શું આપવાનું? તમને એમ લાગે કે 12,000 24,000 મળે છે, પણ લેબર વર્કના માણસો માટે 24,000 એ હોના. તો આવું બધું સારું અમે આ માધ્યમથી આ ગોઠવીએ. બિલકુલ. આજે માનોને મહાનુભાવો મહેમાન શ્રી કોણ આવ્યા હતા અને માનોને જે પહેલાં સમૂહ લગ્ન હતા એ કોળી યુવક શક્તિ મંડળના હતા અને ત્યાર પછી સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન છે, તો શું એમની વિશેષતા અને શું છે આજનું કાર્યક્રમ? આજે
ચુડાસમા સાહેબ ધારાસભ્ય સુરેન્દ્રનગરના આજરોજ બધેલા બીજા આગેવાનો પણ ઉપસ્થિત હતા. આજે આપણે એના આવવાથી આપણને ઘણો ઉત્સાહ અને જુસ્સો મળે છે. આજે રેખાબેન પણ રાજકોટથી પધારેલા. અમને આનંદ થાય કે આ લોકો બધાએ આપણને આશ્વાસન માટે આવે છે. બિલકુલ, આવતા સમૂહ લગ્ન જે આપ કરવા જઈ રહ્યા છો તો લમસમ એની શું તારીખ છે અને નોંધાવવા માટે શું કરવું જોઈએ? જે નવદંપતિ જેને કે જીવનમાં નવા પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહ્યા છે અને સમૂહ લગ્નમાં જોડાવા માગતા હોય તો એમના માટે શું શું કાર્યવાહી કરવી પડે? આપણે 10 તારીખને 5મા મહિના 10 તારીખને 5મા મહિનાની અંદર આપણે સમૂહ લગ્નનું આયોજન કર્યું. સર્વજ્ઞાતિનું અને તળપદા કોળી સમાજ બેયનું અલગ અલગ એવી કામગીરી અમે કરવાના છે. બિલકુલ. હવે આપના મોંઘેરા મહેમાન રાજકોટથી રેખાબેન આવ્યા છે તો બે શબ્દ કહેશો. નમસ્કાર, જય દાદા. એક તો આ જે સમૂહ લગ્નનું આયોજન છે આપણે અમારા સુમન સેવા ચેરિટેબલ ટ્રસ્ટના અને કોળી સમાજના આગેવાન રમેશભાઈ છે તે વર્ષોથી આ કામ કરે છે અને એક પણ રૂપિયો કે જેની કાંઈ ફીસ કે કાંઈ નથી અને એ રીતે કરે છે. એને એક તો ખૂબ ખૂબ ધન્યવાદ છે. આવડું મોટું કરવું, આટલી મોટી દીકરીઓના જો એકસાથે લગ્ન થતા હોય તો આ એક ખુશીની વાત છે અને આના માટે થઈને એ પોતાની તનતોડ મહેનત કરી અને દિવસ રાત એક કરીને જોયા વગર આ કરે છે. આપણે એક લગ્ન કરવા હોય તો પણ આપણે વિચાર કરીએ છેલ્લા 6 મહિના 8 મહિનાથી તૈયારીઓ કરતા હોય અને આ તો બધી અનેક દીકરીઓને પોતાની દીકરી સમજી અને જો આ એક કાર્ય ભગીરથ કરવા જઈ રહ્યા હોય તો આપણે એમાં ખૂબ સાથ સહકાર અને બધી જ રીતે મદદ થાય એવું આપણને એક એમને સપોર્ટ આપવો જોઈએ અને સર્વ જ્ઞાતિના ભાઈઓ બહેનો અને કોળી સમાજના ભાઈઓ બહેનો આમાં વધારે ને વધારે જોડાય અને રમેશભાઈને સાથ અને સહકાર આપે અને રમેશભાઈ અને આરતીબેન ખૂબ આવા સારા કાર્ય કરે છે. ખૂબ આગળ વધે, ભગવાન માતાજી અને હનુમાન દાદા એને ખૂબ આગળ વધારે અને આવા કાર્ય કરતા રહે અને બધા જ સપોર્ટ આપતા રહે.